સુરત શહેરના ડુમ્મસ વિસ્તારમાં જસનવિલા ફાર્મ હાઉસમાં ધમધમતે હાઈ પ્રોફાઇલ બર્થડે પાર્ટીમાં રાત્રે 2 વાગે પોલીસની રેડ। 8 મહિલા 14 યુવક સાથે 1 કરોડ 4 લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો। સુરત શહેરના ડુમ્મસ વિસ્તારમાં બાપુજીની વાડી સ્થિત જસનવિલા બાર એમાં એક મેકઅપ આર્ટિસ્ટ યુવતીની હાઈ પ્રોફાઇલ બર્થડે પાર્ટીમાં દારૂની મહેફિલ જામી હતી, જેમાં યુવક યુવતીનો મોંઘી દાટ લક્ઝરી ગાડીઓ લઈને પહોંચ્યા હતા। ફાર્મ હાઉસમાં વિદેશી દારૂની બોટલો અને સેલિબ્રેશન ચાલી રહ્યું હતું, ત્યાં જ પોલીસે રંગમાં ભંગ પાડ્યો। વિદેશી ક્લબની જેમ લૂડો, સાપસીડી અને પત્તા જેવી ગેમ રમી કોણે કેટલો દારૂ પીવ્યો તે નક્કી થયું હતું। દરેક ગેમમાં ટાસ્ક અને રૂલ્સ અલગ અલગ હતા। જસનવિલામાં જશ્ન કરતા ઝડપાયેલા 8 ગર્લ અને 14 નબીરાઓ 21 થી 27 વર્ષની ઉંમરના હતા। તેમાં કોઈ વેપારી, સ્ટુડન્ટ તો કોઈ નોકરિયાત હતો। દારૂની મહેફિલમાં નશો પીરસવા માટે લૂડો જેવી ગેમ ગોઠવવામાં આવી હતી। કોણ કેટલો દારૂ પીશે તેનો નિર્ણય ડાઇસ પાસો ફેંકીને આવતા નંબરના આધારે કરવામાં આવતો હતો। પાસા પર આવતા અંક મુજબ કોણે ઓછો પેક શોર્ટ ડ્રિંક પીવો અને કોણે વધારે દારૂ પીવો તે ગેમ દ્વારા નક્કી થતું હતું। આ લૂડો બોર્ડ પર એક ડ્રિંક કઈ રીતે અને કોણે લેવાનું છે તેના નિયમો અગાઉથી જ લખેલા હતા। બોર્ડ પર શોર્ટ ડ્રિંક, 2 શોર્ટ ડ્રિંક, યંગસ્ટાર ડ્રિંક, એવરગ્રીન ડ્રિંક, ખાસ કરીને લેડીઝ ડ્રિંક જેવા વિવિધ ટાસ્ક હતા। રમતમાં જે ખાનામાં પાસા પડે તે પ્રમાણે યુવક અને યુવતીઓનો દારૂ પીવડાવવામાં આવી રહ્યું હતું। હાઈ પ્રોફાઇલ પાર્ટીમાં પકડાયેલા મુદ્દામાલમાંથી એક બ્લેકઆઉટ નામનું ડ્રિંકિંગ બોર્ડ મળ્યું, જે દર્શાવે છે કે પાર્ટીમાં દારૂની મહેફિલ કોઈ સામાન્ય રીતે નહીં પરંતુ ખાસ ગેમ રમીને મારવામાં આવી રહી હતી। આ બોર્ડ ગેમ પર વિદેશી ક્લબ કલ્ચરની જેમ વિવિધ ટાસ્ક અને નિયમો લખેલા જોવા મળ્યા છે, જેમાં પાસા ફેંકીને આગળ વધતા ટેક એ શોટ, ફિનિશ યોર ડ્રિંક, ગાઈસ ડ્રિંક, લેડીઝ ડ્રિંક જેવા ટાસ્ક સાથે આ ડ્રિંક પીતા હતા। આ ગેમ દ્વારા મહેફિલમાં હાજર યુવક યુવતીઓને અલગ અલગ નિયમો હેઠળ પેક પીવડાવવાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। ડુમ્મસ પોલીસ સ્ટેશનના માત્ર 300 મીટરના અંતરે અને વ્યસન મુક્તિ કેન્દ્રથી 50 મીટરના અંતરે આવેલા ફાર્મ હાઉસમાં યુવાનો દ્વારા બર્થડે પાર્ટીના નામે બિંદાસપણે દારૂની હાઈ પ્રોફાઇલ મહેફિલ માણવામાં આવી હતી। ડુમ્મસ પોલીસને ચોક્કસ બાતમી મળતા જ પોલીસે તાત્કાલિક ત્યાં રેડ પાડી અને દારૂના નશામાં ચૂર તમામ યુવક યુવતીઓને રંગે હાથ ઝડપીને તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી। મહેફિલમાં દારૂ પીરસવા માટે પત્તાની કેટ આધારિત એક ખાસ કાર્ડ પ્લેટ નામનો ડ્રિંકિંગ ગેમ ચાર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો, જેમાં પત્તાના દરેક નંબર મુજબ દારૂ પીવામાં અનોખો નિયમ દર્શાવ્યો હતો। આ ચાર્ટ અનુસાર એ આવે તો ખુદ સિવાય બાકીના તમામને દારૂ પીવો, રાણી આવે તો તમામ યુવતીઓએ દારૂ પીવો, બાદશાહ આવે તો તમામ પુરુષોને દારૂ પીવો, જે ગુલામ આવે તો ગ્રુપ શોટ જેવા ટાસ્ક હતા। આ ઉપરાંત પત્તાનો રંગ ઓળખો, ડ્રિંક લો, કોઈને હસાવો, દારૂ પીવો, આખો પેગ પૂરો કરો જેવા નિયમો બનાવીને પત્તા ખેંચીને એકબીજાને દારૂ પીવડાવવાની હાઈટેક રમત રમાડવામાં આવી રહી હતી। એસીપી દ્વારા કહેવામાં આવ્યું કે સુલતાનાબાદમાં બાપુજીની વાડી ફાર્મ હાઉસ પર મોડી રાત્રે 2:30 વાગે દરોડા પાડ્યા। દરોડા દરમિયાન ફાર્મ હાઉસમાંથી 22 યુવક યુવતીઓ એટલે કે કુલ 8 મહિલા અને 14 પુરુષો પકડાયા। તમામ લોકો વિવિધ ક્ષેત્રો સાથે જોડાયેલા છે। કોલેજના વિદ્યાર્થીઓ છે તો કેટલાક ખાનગી કંપનીમાં નોકરી કરે છે તો કેટલાક નોકરી મેળવવાનો પ્રયાસ કરે છે। હાલમાં ફાર્મ હાઉસ કેટલા રૂપિયામાં અને કયા હેતુથી ભાડે આપવામાં આવ્યું હતું તે જાણવા માલિકને બોલાવી તપાસ હાથ ધરવામાં આવી છે। તેમજ સાથે વિસ્કીની બોટલો, દારૂની બોટલો, બિયરની બોટલો પર ફાર્મ હાઉસમાંથી જપ્ત કરવામાં આવી। ડુમ્મસના આ ફાર્મ હાઉસમાંથી પોલીસે 9 4 વ્હીલર કાર, 98 લાખની, 24 મોબાઈલ, 6,67,000ના થઈને કુલ 1 કરોડ 4 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી કરી। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત। पुलिस कमिश्नर सर सूरत शहर, अधिक पुलिस कमिश्नर सर सेक्टर 2 सूरत शहर तथा नायब पुलिस कमिश्नर सर ઝોન 7 सूरत शहरनाओ દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારોની અંદર પ્રોએક્ટિવ પોલીસિંગ કરીને જો કોઈ પણ ગુનાહિત પ્રવૃત્તિ જણાઈ આવે તો તે અંગે કાયદેસરની કાર્યવાહી કરવા જે સૂચના આપવામાં આવેલ હતી, તે અંતર્ગત ડુમ્મસ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ગતરોજ પેટ્રોલિંગમાં હતો અને બાતમી મેળવવાનો પ્રયત્ન કરેલ। તે દરમિયાન અહીં હેડ કોન્સ્ટેબલને એક રાત્રિના યોજાનાર એક જે દારૂની મહેફિલ છે એ અંગે પાકી ચોક્કસ બાતમી મળતા પોલીસ ઇન્સ્પેક્ટર MV પટેલ અને એમની ટીમ દ્વારા ગઈકાલે રાત્રે સુલતાનાબાદ ખાતે આવેલા બાપુજીની વાડી જે ફાર્મ હાઉસ છે ત્યાં ગાડી રેડ કરવામાં આવેલ છે અને રેડ દરમિયાન કુલ 22 વ્યક્તિઓ દારૂની મહેફિલ કરતા પકડાઈ આવેલ છે। જે પ્રાથમિક પૂછપરછ દરમિયાન જણાઈ આવેલ છે કે આ લોકો જે એક લેડીની બર્થડે હતી એ બર્થડેની અંદર એના માટે આ પાર્ટીનું આયોજન કરેલ હતું। પોલીસ દ્વારા મોડી રાત્રે 2:30 વાગે આ જે ફાર્મ હાઉસ છે તે ખાતે રેડ કરીને તમામ જે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અને જે પ્રોહિબિશન એક્ટ છે એની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી કરેલ છે। આ કામે જે મુદ્દામાલ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલ છે તેની વિગત જોઈએ તો સ્થળ ઉપરથી રેડ કરતા એક વિસ્કીની બોટલ પેક તથા અન્ય અલગ અલગ પ્રકારના દારૂ જે છે એની 5 અર્ધભરેલ બોટલ,
તથા બિયરના ટીન અને સોફ્ટ ડ્રિંક્સની બોટલ વગેરે મળી આવેલ હતું. એ ઉપરાંત કુલ પોલીસ દ્વારા 9 જે 4 વ્હીલર ગાડી છે જેની કિંમત અંદાજે 98 લાખ હાલ આંકવામાં આવેલ છે, 24 નંગ મોબાઈલ જેની કિંમત 6,67,000 જેટલી ગણી શકાય, એમ મળી કુલ 1,04,67,000 જેટલો મુદ્દામાલ પોલીસ દ્વારા આ કામે હાલ પોલીસ સ્ટેશન ખાતે મુદ્દામાલમાં જમા લેવામાં આવેલ છે. કોની બર્થડે હતી અને જે દારૂની બાટલીઓ ખાલી પર ત્યાં મળી આવી છે, બર્થડે કોની હતી? રીતિ જરીવાલા કરીને એક જે મહિલા છે તેઓની બર્થડે હતી અને તેઓની બર્થડેના કામે એમને જે મિત્ર મંડળ છે સુરત શહેરના અલગ અલગ વિસ્તાર જેમ કે અલથાણ, વેસુ, પાલ એવા અલગ અલગ વિસ્તારો અને બીજા પણ વિસ્તારોમાંથી એમનો મિત્ર મંડળ ભેગું થઈને અહીંયા એ લોકો રાતના પાર્ટી બર્થડે નિમિત્તે કરી રહેલા હતા. પાર્ટી કરનાર લોકો કુલ 22 છે. જે મેં આગળ જણાવ્યું કે રિદ્ધિ છે એની બર્થડે પાર્ટીમાં એણે પોતાના મિત્ર મંડળને બોલાવેલ હતું. નામોની યાદી ને એવું તમને પ્રેસ નોટમાં મળી જશે. પ્રોફાઇલ શું છે, શું કરે છે આ લોકો બધા અલગ અલગ સેક્ટરમાં કામ કરે છે. કોઈ ભણે છે, મીન્સ કોઈ કોલેજ કરી રહ્યું છે, કોઈ પ્રાઇવેટ સેક્ટરમાં જોબ કરી રહ્યું છે, કોઈ નોકરી મેળવવાનો પ્રયત્ન કરી રહ્યું છે. એમ દરેક વ્યક્તિની પ્રોફાઇલ અલગ અલગ છે. મેડમ, ભાડે રાખવામાં આવ્યું હતું, કેટલા મળી છે બહાર? ના, અત્યારે એવી કોઈ વિગત મળી નથી. બીજું જે અત્યારે ગુનો રજીસ્ટર કર્યો છે, દારૂ ક્યાંથી લાવ્યા એ વિગતે અત્યારે તપાસ ચાલી રહી છે. અંદર એ લોકો ગેમ પણ રમી રહ્યા છે. બર્થડે પાર્ટી જે છે એને લગત થોડી ગેમ્સ ને એમ રમતા હોય. અત્યારે એ લોકોને હજુ ગુનો રજીસ્ટર કર્યો છે. સવારે 6 વાગે કાર્યવાહી પૂરી કરી છે. પ્રાથમિક જે એ લોકોનું મેડિકલ કરાવવાથી માંડીને જે પોલીસ કાર્યવાહી છે એ અત્યારે ચાલી રહી છે, જેથી આગળ વધુ તપાસમાં જે ખુલશે ત્યારે માહિતી મેડમ, કોઈ ગેમ રમાતી હતી અને પછી દારૂ રમાતો, વિદેશની અંદર જે કેસિનો ક્લબની અંદર જે ગેમ રમાય છે એ ટાઈપની ગેમ રમીને દારૂ પીવાતો હતો મેડમ. અત્યારે પ્રાથમિક તપાસ ચાલુ છે. મેડમ, આ લોકો સ્પેશિયલ બહાર દારૂની બોટલો, પાછળ કચરા પેટીમાં દારૂની બોટલો મળી છે, પોલીસે કબજે કર્યા સિવાય. હા, તો અમે સર્ચ ઓપરેશન કરી લઈએ. મેડમ, ગાડી કેમ કબજે હજી તકમાં લીધી નથી આ લોકોની? ગાડી કબજે લીધેલી છે, અમે પેપર પર બતાવી છે. સવારથી પોલીસ કાર્યવાહીમાં બિઝી છે. એ ગાડીઓ જે છે મેં અગાઉ તમને જેમ જણાવ્યું કે અમે પેપરમાં કબજે લઈએ છીએ અને એ અહીંયા લાવીને અમે મૂકીશું. આયોજન કેટલું યોગ્ય કહેવાય? ડ્રાય સ્ટેટની અંદર આ કૃત્ય થાય, આટલી બધી દારૂની બોટલો આવે, આ બધું પોલીસને કેમ ખબર નથી પડતી? પોલીસને ખબર પડી અને પોલીસે કાર્યવાહી કરી છે અને એટલા માટે જ આ લોકોને પકડીને અને જે રેડની કાર્યવાહી સમયસર કરવામાં આવી છે. પોલીસની બાતમીના આધારે જ આ કાર્યવાહી થઈ છે. આયોજન કોનું હતું? બર્થડે ગર્લનું પ્રોફાઇલ શું? આયોજન જે છે બર્થડે ગર્લ રિદ્ધિ, એના વિશે અમે એની પૂછપરછ અત્યારે કરી રહ્યા છે. ઓબ્વિયસલી આયોજન જે બર્થડે ગર્લ હોય એના દ્વારા કરવામાં આવ્યું છે. એમ છતાં એની સાથે જે મહિલાઓ છે, 8 મહિલાઓ છે, બાકીના 14 જે માણસો છે, તો એમાંથી કોણે કોણે આયોજનમાં મદદ કરી હતી એ બધી પૂછપરછ અત્યારે ચાલુ છે. મેડમ, આ જે ફાર્મ